વડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનૈતિક વેપાર અધિનિયમના ગુન્હાના કામના મહિલા આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવતી વડિયા પોલીસ તાજેતરમાં પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ ભાવનગરનાઓએ રેન્જ જિલ્લાઓમાં ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે હિમ્મકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓ દ્વારા ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા ચક્રો ગતિમાન કરેલ છે। ગરીબ વર્ગની છોકરીઓને પોતાના રહેણાંક મકાને રાખી જુદી જુદી જગ્યાઓએ પુરુષો સાથે દેહવ્યાપારનો ધંધો કરાવવા મોકલી તેમાંથી નાણાંનો ફાયદો મેળવતા હોય અને આ દેહવ્યાપાર કરાવવામાં આ કામના અન્ય આરોપીઓ આ ગરીબ બાળાઓને જે તે સ્થળે ગ્રાહકોને પહોંચાડવાનું કામ કરતા હતા। આ કામના ઝડપાયેલ મહિલા આરોપીને દયાબેનના 1 દિવસના રિમાન્ડ મેળવેલ છે। આ કામના બાકીના આરોપી જેઓને પકડવા પોલીસ અધિક્ષક અમરેલી ડિવિઝનનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ છે। કેમેરા પરેશભાઈ પરમાર સાથે રિપોર્ટ ભવદીપ ઠાકર, દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। વડિયામાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી ને ત્યારબાદ એક દેહ વેપારની ફરિયાદ દાખલ થઈ છે। આખી હકીકત શું છે? વડિયા પોલીસ સ્ટેશન ખાતે 25 તારીખના રોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં દુષ્કર્મ થયેલ એ ફરિયાદ 26 તારીખના રોજ પોલીસના ધ્યાનમાં આવતા તાત્કાલિક 4 આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ 27 તારીખના રોજ દર્પણ પાથર કે જે બગસરા રહે છે એમના દ્વારા પણ વડિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ફરિયાદ કરેલ કે દયાબેન કેશવભાઈ રાઠોડ કે જે અમરેલી રહે છે તેમના દ્વારા ગરીબ વર્ગની છોકરીઓને દેહ વેપાર કરાવતા હોય અને 25 તારીખે તેમના દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે કુકાવાવ ખાતે કોઈ દીકરીને મોકલી આપેલ અને સાથે જ તેને આ રીતે દેહ વેપારના ધંધામાં પ્રવૃત્તિ કરતા હોય અને જે અગાઉ દુષ્કર્મની ફરિયાદ થઈ છે એ 4 આરોપીઓનો સંપર્ક કરાવી આપવામાં આવેલ। આથી દેહ વેપારના અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ મુજબ વડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં આ ગુનાના કામે CPI બાબરા MA દેસાઈ તપાસ કરી રહ્યા છે। તેમના દ્વારા મુખ્ય આરોપી દયાબેન કેશવભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે તથા અન્ય 5 આરોપીમાં દીપક હજુ નાસ્તો કરતો છે। બીજા જે 4 આરોપીઓ જે છે કે જેમના દ્વારા અનૈતિક કૃત્ય કરવામાં આવેલ છે તેમની દુષ્કર્મના ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ તપાસમાં પણ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।